હેલો વિદ્યાર્થી મિત્રો, ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 12 વિષય અર્થશાસ્ત્રનો પાઠ 3 નાણું અને ફુગાવો ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું. તો ચાલો શીખીએ પાઠ 3 નાણું અને ફુગાવો ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ. સૌપ્રથમ વિકલ્પોની સમજ લઈએ. પ્રશ્ન ક્રમ 1, નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ શોધો. સવાલ 1, વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વસ્વીકૃત છે તે નાણું છે. નાણાંની આ વ્યાખ્યા કોણે આપેલી છે? ઓપ્શન જોઈએ. અ માર્શલ, બી કેન્સ, ક પિગુ, ડ રોબર્ટ્સ. સાચો જવાબ ડ રોબર્ટસન. સવાલ 2, માંગમાં વૃદ્ધિ થવાના કારણે થતા ભાવ વધારાને કેવો ફુગાવો કહે છે? અ માંગ પ્રેરિત, બ ખર્ચ પ્રેરિત, ક વેતન પ્રેરિત, ડ નફા પ્રેરિત. સાચો જવાબ અ માંગ પ્રેરિત. સવાલ 3, સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય અ ઘટે છે, બ વધે છે, ક સ્થિર રહે છે, ડ બદલાતું નથી. સાચો જવાબ અ ઘટે છે. સવાલ 4, સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવ્યા હોય તો તેવો ભાવ વધારો કયા પ્રકારનો ફુગાવો છે? અ દાબેલો ફુગાવો, બ ખુલ્લો ફુગાવો, ક દોડતો ફુગાવો, ડ છૂપો ફુગાવો. સાચો જવાબ અ દાબેલો ફુગાવો. સવાલ 5, ફુગાવાની સાચી સ્થિતિ અર્થતંત્રમાં સાધનોની પૂર્ણ રોજગારી બાદ ભાવ વધે ત્યારે સર્જાય છે. આવું કયા અર્થશાસ્ત્રી માને છે? અ માર્શલ, બ ક્રાઉથર, ક કેન્સ, ડ પિગુ. સાચો જવાબ ક કેન્સ માને છે. સવાલ 6, ચોખા આપીને કાપડ મેળવવાની આર્થિક વ્યવસ્થા કયા નામે ઓળખાતી હતી? અ નાણાં પ્રથા, બ બેન્કિંગ વ્યવસ્થા, ક સાંટા પ્રથા, ડ ઉધાર પ્રથા. સાચો જવાબ ક સાંટા પ્રથા. સવાલ 7, નીચેનામાંથી નાણાંના કયા વિકલ્પમાં વિનિમય મૂલ્યનો સૌથી સારી રીતે સંગ્રહ થઈ શકે છે? અ અનાજ, બ પશુ, ક પથ્થર, ડ સિક્કા. સાચો જવાબ ડ સિક્કા. પ્રશ્ન ક્રમ 2, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. સવાલ 1, વસ્તુ વિનિમય પ્રથાનો અર્થ આપો. જવાબ, વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા. સવાલ 2, માર્શલે આપેલી નાણાંની વ્યવસ્થા આપો. જવાબ, માર્શલના મતે કોઈ પણ સમયે અને સ્થળે કોઈ સંચય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થઈ શકે તેને નાણું કહેવાય. સવાલ 3, ફુગાવો એટલે શું? જવાબ, સતત ભાવ વધારો એટલે ફુગાવો. સવાલ 4, ખર્ચ પ્રેરિત ફુગાવો કોને કહેવાય? જવાબ, જો ફુગાવાનો ઉદ્ભવ ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને કારણે થયો હોય તો તેને ખર્ચ પ્રેરિત ફુગાવો કહેવામાં આવે છે. પ્રશ્ન ક્રમ 3, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. સવાલ 1, નાણાંના વિનિમયના માધ્યમ તરીકેના કાર્યને ચર્ચો. જવાબ, નાણું એ વિનિમયનું સર્વસ્વીકૃત માધ્યમ છે. તેથી નાણાંનું મુખ્ય કાર્ય આર્થિક વિનિમયો માટેનું માધ્યમ પૂરું પાડવાનું છે. કોઈ પણ વ્યક્તિ વસ્તુ કે સેવાનો વિનિમય નાણાંના માધ્યમ દ્વારા કરી શકે છે. દરેક વ્યક્તિ નાણાંના રૂપમાં પોતાની આર્થિક પ્રવૃત્તિનું વળતર મેળવે છે અને એ નાણાં દ્વારા પોતાની જરૂરિયાતની વસ્તુઓ ખરીદી શકે છે. નાણાંના માધ્યમને કારણે વિનિમય અત્યંત સુગમ બની જાય છે. દાખલા તરીકે ખેડૂત બજારમાં અનાજ વેચીને નાણાં મેળવે છે અને એ નાણાં દ્વારા તે બજારમાંથી પોતાની જરૂરિયાતની ચીજ વસ્તુઓ મેળવે છે. કોઈ કારખાનામાં કામ કરતો શ્રમિક તેને મળતા પગાર દ્વારા બજારમાંથી પોતાને જરૂરી ચીજો ખરીદી શકે છે. આમ વિનિમયના સર્વસ્વીકૃત માધ્યમ તરીકે નાણું આધુનિક અર્થવ્યવસ્થામાં ખૂબ મહત્વની કામગીરી બજાવે છે. સવાલ 2, નાણાંના મૂલ્ય સંગ્રહના કાર્યને ચર્ચો. જવાબ, નાણાંના સ્વરૂપમાં વસ્તુઓ અને સેવાઓના મૂલ્યનો સંગ્રહ થઈ શકે છે.
નાશવંત વસ્તુઓની જેમ નાણું સડી જતું નથી. વળી નાણું ટકાઉ હોવા છતાં ભારેખમ વસ્તુઓની જેમ તેનો સંગ્રહ કરવાનું અગવડરૂપ બનતું નથી. નાણાંનો લાંબા સમય સુધી સંગ્રહ થઈ શકે છે અને તે વજનમાં હલકું હોવાથી તેની હેરફેર સરળતાથી થઈ શકે છે. નાણાંના સ્વરૂપમાં બચત કરવાનું સુગમ બને છે. ઘણીવાર વસ્તુ ઊંચી કિંમતે ખરીદી લેવાને બદલે નાણાં બચાવી રાખીને વસ્તુની કિંમત નીચી ઉતરે ત્યારે તેની ખરીદી કરી શકાય છે. આમ મૂલ્યના સંગ્રાહક તરીકેની નાણાંની કામગીરી અનેક રીતે અત્યંત ઉપકારક બની રહે છે. બીજા શબ્દોમાં નાણાં એ ખરીદ શક્તિનો સંગ્રહ છે. મૂલ્ય સંગ્રાહક તરીકે નાણું સફળ હોવાથી લાંબા ગાળાની લેણદેણ માટે નાણું એ ઉત્તમ સાધન છે. લોકોને નાણાંમાં વિશ્વાસ હોવાથી નાણાં દ્વારા દેવાની ચૂકવણી સરળતાથી થઈ શકે છે. ટકાઉ વસ્તુઓ પણ લાંબા ગાળાની વપરાશથી ઘસાઈ જાય છે. તેથી એવી વસ્તુઓના માધ્યમમાં લાંબા ગાળાની લેણ દેણ કરવામાં આવે તો એ વસ્તુ પાછી આપવામાં આવે ત્યારે લેણદારને નુકસાન અને અસંતોષ થવાની શક્યતા રહે છે. નાણાંના સ્વરૂપમાં કરાતી મુદ્દતી ચૂકવણીમાં આવો અસંતોષ થવાનો પ્રશ્ન રહેતો નથી, કારણ કે નાણાંને લાંબા સમય સુધી સંગ્રહી શકાય છે તેમજ તેનું મૂલ્ય પ્રમાણમાં સ્થિર રાખી શકાય છે. સવાલ 3. ફુગાવાના લક્ષણો જણાવો. ફુગાવાની વિવિધ વ્યાખ્યાઓને આધારે ફુગાવાના નીચેના લક્ષણો સ્પષ્ટ થાય છે. પહેલું, ફુગાવામાં ભાવ સપાટીમાં સતત વધારો થાય છે. ફુગાવો નાણાકીય ઘટના છે, તેથી અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં ભાવ વધે છે. ફુગાવામાં ભાવ સપાટીમાં સતત અને સર્વગ્રાહી વધારો થાય છે, તેથી નાણાંનું મૂલ્ય એટલે કે ખરીદ શક્તિ ઘટતું જાય છે. પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી પણ નાણાકીય આવક વધતા ભાવ સપાટી વધે છે, જે ફુગાવાનું સર્જન કરે છે. કાયદા કે અંકુશો દ્વારા ભાવ સપાટી દબાવી રાખી હોય તો ભાવ ન વધતા હોવા છતાં દાબ ફુગાવાનું સર્જન થાય છે. પ્રશ્ન ક્રમ 4. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. સવાલ 1. નાણાંનો અર્થ આપી તેના કાર્યો ટૂંકમાં સમજાવો. જવાબ: સામાન્ય વ્યવહારમાં નાણું એટલે સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી ચલણી નોટો અને સિક્કા એવો અર્થ કરવામાં આવે છે, પરંતુ અર્થશાસ્ત્રની પરિભાષામાં નાણું શબ્દ એનાથી ઘણો વિશાળ અર્થ ધરાવે છે. અર્થશાસ્ત્રીઓએ નાણાંની વિવિધ વ્યાખ્યાઓ આપી છે. એ વ્યાખ્યાઓને આધારે નાણાંની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય. નાણું એટલે મૂલ્યના માપદંડ તરીકે, વસ્તુઓ અને સેવાઓના વિનિમયમાં ચૂકવણીના સાધન તરીકે, તેમજ સોદાઓ અને દેવાની પતાવટમાં બધા જેનો નિઃશંકપણે સ્વીકાર કરતા હોય એવું માધ્યમ. અર્થશાસ્ત્રી પ્રોફેસર માર્શલે નાણાંની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે. કોઈ પણ સ્થળે કે સમયે સંદેહ વિના કે વિશેષ તપાસ કર્યા વિના ચીજ વસ્તુઓ અને સેવાઓના વિનિમયમાં જેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે તેને નાણું કહેવાય છે. જો સિગારેટ, શંખ, ઢોર વગેરેનો એ રીતે સ્વીકાર થતો હોય તો એ પણ નાણું ગણાય. એનાથી ઉલટું ચલણી નોટો અને સિક્કાઓમાં વિશ્વાસ ન રહેવાથી જો લોકો વ્યવહારમાં તેમનો સ્વીકાર કરતા ન હોય તો અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ તે નાણું કહેવાતું રહેતું નથી. આમ મૂલ્યના માપદંડ અને વિનિમયના માધ્યમ તરીકે સર્વસ્વીકાર્ય હોવાનો ગુણ એ નાણાંનું એક મૂળભૂત લક્ષણ છે. નાણાં તરીકે કામ આપનારી વસ્તુ વડે પોતાની બધી ચૂકવણીઓ કરી શકાય છે એવો લોકોને વિશ્વાસ હોય તો જ તેઓ એ વસ્તુઓ નાણાં તરીકે સ્વીકાર કરે છે. લોકોનો આવો વિશ્વાસ જે વસ્તુમાં સ્થાપિત થાય એ વસ્તુ નાણાં તરીકેની રોકડતા પ્રાપ્ત કરે છે. દાખલા તરીકે પ્રાચીન કાળમાં યુરોપમાં ઘેટું નાણાં તરીકે સ્વીકારાતું હતું. એ જ રીતે જગતના જુદા જુદા દેશોમાં જુદા જુદા સમયે શંખ, છીપલા, અનાજ, કાપડ, ઢોર વગેરેનો નાણાં તરીકે ઉપયોગ થયો છે. એનાથી ઉલટું દ્વિતીય વિશ્વયુદ્ધ પછીના આર્થિક કટોકટીના ગાળામાં યુરોપના અનેક દેશોમાં લોકોનો સરકારી ચલણ પરનો વિશ્વાસ ઉઠી ગયો હતો. જર્મન લોકો તેમના ચલણ માર્કને બદલે અને ઇટાલીના લોકો તેમના ચલણ લીરાને બદલે અમેરિકન સિગારેટને નાણાં તરીકે સ્વીકારવામાં વધુ સલામતી અનુભવતા હતા. એ દેશોમાં સમગ્ર ચલણ વ્યવસ્થામાં આમૂલ ફેરફાર કરવામાં આવ્યા ત્યાર પછી જ લોકોનો ચલણી નોટો અને સિક્કામાંનો વિશ્વાસ પુનઃ સ્થાપિત થયો અને સરકારી ચલણ ફરી નાણાં તરીકે સ્વીકારાતું થયું. ટૂંકમાં
નાણું એ મૂલ્યનો માપદંડ છે. નાણું એ વિનિમયનું સર્વસ્વીકૃત માધ્યમ છે. સોદાઓ અને દેવાની પતાવટમાં નાણાં વ્યાપક રીતે ઉપયોગી છે. નાણાંના કાર્યો નાણાંના મુખ્ય કાર્યો નીચે મુજબ છે. પહેલું, વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય. નાણું એ વિનિમયનું સર્વસ્વીકૃત માધ્યમ છે. તેથી નાણાંનું મુખ્ય કાર્ય આર્થિક વિનિમયો માટેનું માધ્યમ પૂરું પાડવાનું છે. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે સેવાનો વિનિમય નાણાંના માધ્યમ દ્વારા કરી શકે છે. દરેક વ્યક્તિ નાણાંના રૂપમાં પોતાની આર્થિક પ્રવૃત્તિનું વળતર મેળવે છે અને એ નાણાં દ્વારા પોતાની જરૂરિયાતની વસ્તુઓ ખરીદી શકે છે. નાણાંના માધ્યમને કારણે વિનિમય અત્યંત સુગમ બની જાય છે. દાખલા તરીકે, ખેડૂત બજારમાં અનાજ વેચીને નાણાં મેળવે છે અને એ નાણાં દ્વારા તે બજારમાંથી પોતાની જરૂરિયાતની ચીજ વસ્તુઓ મેળવે છે. કાપડની મિલમાં કામ કરતો શ્રમિક તેને મળતા પગાર દ્વારા બજારમાંથી પોતાને જરૂરી ચીજો ખરીદી શકે છે. આમ વિનિમયના સર્વસ્વીકૃત માધ્યમ તરીકે નાણું આધુનિક અર્થવ્યવસ્થામાં ખૂબ મહત્ત્વની કામગીરી બજાવે છે. બીજું, મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય. નાણું એ વસ્તુ કે સેવાના મૂલ્યનો માપદંડ છે. જેમ કાપડ મીટરમાં, દૂધ લીટરમાં, અનાજ ગ્રામમાં માપી શકાય, તેમ વસ્તુ કે સેવાનું મૂલ્ય નાણાંના એકમોમાં માપી શકાય છે. વસ્તુની વિનિમયની પદ્ધતિમાં દરેક વસ્તુનું મૂલ્ય બીજી અગણિત વસ્તુઓની તુલનામાં આંકવાનું રહેતું. નાણાંના ઉપયોગથી એ મુશ્કેલી દૂર થઈ છે. દરેક વસ્તુ કે સેવા નાણાંના રૂપમાં ચોક્કસ મૂલ્ય ધરાવતી હોવાથી જુદી જુદી વસ્તુઓ અને સેવાઓના મૂલ્યોની તુલના કરવાનો પ્રશ્ન રહેતો નથી. જ્યારથી નાણું વિનિમયના માધ્યમ તરીકે સ્વીકૃત પામ્યું છે, ત્યારથી મૂલ્યના માપદંડમાં ચોકસાઈ અને નિશ્ચિતતા આવી છે. નાણાંમાં દરેક વસ્તુનું મૂલ્ય વ્યક્ત થયેલું હોય છે અને એ મૂલ્ય બધી વ્યક્તિઓ માટે સરખું હોય છે. ત્રીજું, મૂલ્યના સંગ્રાહક તરીકેનું કાર્ય. નાણાંના સ્વરૂપમાં વસ્તુઓ અને સેવાઓના મૂલ્યનો સંગ્રહ થઈ શકે છે. નાશવંત વસ્તુઓની જેમ નાણું સડી જતું નથી. વળી નાણું ટકાઉ હોવા છતાં ભારેખમ વસ્તુઓની જેમ તેનો સંગ્રહ કરવાનું અગવડરૂપ બનતું નથી. નાણાંનો લાંબા સમય સુધી સંગ્રહ થઈ શકે છે અને તે વજનમાં હલકું હોવાથી તેની હેરફેર સરળતાથી થઈ શકે છે. નાણાંના સ્વરૂપમાં બચત કરવાનું સુગમ બને છે. ઘણીવાર વસ્તુ ઊંચી કિંમતે ખરીદી લેવાને બદલે નાણાં બચાવી રાખીને વસ્તુની કિંમત નીચી ઉતરે ત્યારે તેની ખરીદી કરી શકાય છે. આમ મૂલ્યના સંગ્રાહક તરીકેની નાણાંની કામગીરી અનેક રીતે અત્યંત ઉપકારક બની રહે છે. બીજા શબ્દોમાં, નાણાં એ ખરીદ શક્તિનો સંગ્રહ છે. ચોથું, વિલંબિત ચૂકવણીના સાધન તરીકેનું કાર્ય. લાંબા ગાળાની લેણદેણ માટે નાણું એ ઉત્તમ સાધન છે. લોકોને નાણાંમાં વિશ્વાસ હોવાથી નાણાં દ્વારા દેવાની ચૂકવણી સરળતાથી થઈ શકે છે. ટકાઉ વસ્તુઓ પણ લાંબા ગાળાની વપરાશથી ઘસાઈ જાય છે. તેથી એવી વસ્તુઓના માધ્યમમાં લાંબા ગાળાની લેણદેણ કરવામાં આવે તો એ વસ્તુ પાછી આપવામાં આવે ત્યારે લેણદારને નુકસાન અને અસંતોષ થવાની શક્યતા રહે છે. નાણાંના સ્વરૂપમાં કરાતી મુદ્દતી ચૂકવણીમાં આવો અસંતોષ થવાનો પ્રશ્ન રહેતો નથી, કારણ કે નાણાંને લાંબા સમય સુધી સંગ્રહી શકાય છે તેમજ તેનું મૂલ્ય પ્રમાણમાં સ્થિર રાખી શકાય છે. સહેલાઈથી યાદ રાખવા માટે નાણાંના કાર્યો અંગ્રેજીમાં આ રીતે રજૂ કરી શકાય. મની ઇઝ મેટર ઓફ ફોર ફંક્શન્સ, a medium, a measure, a standard, a store. અહીં મીડિયમ બરાબર માધ્યમ, મેન્સર બરાબર માપદંડ, સ્ટાન્ડર્ડ બરાબર વિલંબિત ચૂકવણીનું ધોરણ, સ્ટોર બરાબર સંગ્રાહક. સવાલ 2. નાણાંના ઉદ્ભવ અને વિકાસ પર ટૂંક નોંધ લખો. વસ્તુ વિનિમય પ્રથા અમલમાં હતી ત્યારે મૂલ્યના સંગ્રહ અને વિનિમયને સરળ બનાવવા નાણાંના સર્વમાન્ય માધ્યમ તરીકે પશુનો ઉપયોગ શરૂ થયો. ખેતી પ્રધાન અર્થવ્યવસ્થામાં અનાજનું ઉત્પાદન થતું. વ્યક્તિ પોતાના વપરાશ બાદ વધતા અનાજના બદલામાં પશુ મેળવતો અને પશુ આપી કોઈ પણ જરૂરિયાત મેળવતો. આમ ગાય, ભેંસ, ઘોડા જેવા પશુઓ વિનિમયનું માધ્યમ બનતા.
વિનિમયના માધ્યમ તરીકે અને મૂલ્યના સંગ્રાહક તરીકે પશુનો ઉપયોગ મર્યાદિત બન્યો. વ્યવહારમાં વધારે પશુઓને રાખવાનું અગવડભર્યું બન્યું. તેમના હેરફેરમાં પણ મુશ્કેલીઓ ઊભી થઈ. વળી પશુઓ બીમાર થતાં મૃત્યુ પામે. આ બધા કારણોથી મૂલ્યના સંગ્રાહક તરીકે પશુઓનો ઉપયોગ કરવામાં મુશ્કેલી સર્જાય. તેથી વિનિમયના માધ્યમ તરીકે કિંમતી પથ્થરોનો ઉપયોગ થવા લાગ્યો. રાજાશાહી વ્યવસ્થા આવતા કિંમતી પથ્થરોને બદલે વિનિમયના માધ્યમ તરીકે સિક્કાઓની શરૂઆત થઈ. લોકશાહીના ઉદ્ભવ અને ઔદ્યોગિકરણે નાણાંનું સ્વરૂપ બદલ્યું. કેન્દ્રીય સત્તાના પીઠબળથી કાયદા માન્ય નાણાં તરીકે ચલણી નોટો અને સિક્કાઓને સર્વમાન્ય સ્વીકૃતિ મળી. વિનિમયના માધ્યમ તરીકે આ પ્રકારના આધુનિક નાણાંએ ઝડપભેર સ્વીકૃતિ મેળવી. મૂલ્યના સંગ્રાહક તરીકે પણ આધુનિક નાણું ઘણું સફળ રહ્યું. બેન્કિંગ વ્યવસાયના વિકાસે બેંક નાણાં અને મૂલ્યના સંગ્રહ મૂલ્યની હેરફેરને ઝડપી તેમજ સરળ બનાવી. સવાલ 3. ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે. વિધાન સમજાવો. જવાબ: નાણાંવાદીઓ ફુગાવાને સંપૂર્ણપણે નાણાકીય ઘટના માને છે. તેમના મતે દેશમાં નાણાંનો પુરવઠો વધતા દેશના લોકોની નાણાકીય આવકો વધે છે. દેશના લોકોની નાણાકીય આવકો વધતા બજારમાં વસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો થાય છે, જ્યારે તેમનો પુરવઠો લગભગ સ્થિર જોવા મળે છે. માંગ કરતાં પુરવઠો ઓછો હોવાથી વસ્તુઓ અને સેવાઓની કિંમતમાં વધારો થાય છે. પરિણામે નાણાંનો પ્રવાહ વધુ જોવા મળે છે. નાણાં આધારિત કોઈપણ અર્થતંત્રમાં વસ્તુઓ અને સેવાઓના પ્રમાણ કરતાં નાણાંનું પ્રમાણ વધી જાય ત્યારે ફુગાવો સર્જાય છે. તેથી મેચલબ કહે છે કે ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે. પ્રશ્ન ક્રમ 5. નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો. સવાલ 1. સાટા પ્રથાનો અર્થ આપી સાટા પ્રથાની મર્યાદાઓ સમજાવો. જવાબ: પ્રશ્ન 2. ફુગાવાનો અર્થ આપી તેના કારણો ચર્ચો. જવાબ: આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઇબ કરો.